રખડે છે ત્યાં તમારા બાપ દાદાનું તમારું નામ હારે હારે બાપ લેવાતું જશે. વાહ એ સાંભળી જાઓ અમારા વિજુબેન અક્કાભાઈ વૈકુંઠ રથની ગાડીમાં 1000 રૂપિયાનું દાન આપે છે. ઢાલી નો પાડે એને મારા હક હે બાપ. એક તો એક છો માર ઘરનાને તાલી પાડો બાપ. કઢી અને પુલાવ બનાવેલા છે. પુલાવ તમે જુઓ કેટલા બનાવ્યા પુલાવ, કેટલા અંદાજે કેટલાક બનાવ્યા છે? 70 કિલો જેવા પુલાવ બનાવ્યા ભાઈ. અને કઢી, પાપડ અને ગાંઠિયા અને ગુંદી. જાદુ આપે બાપ. વાહ નાનો નાનો પ્રયાસ 100 રૂપિયાનો દાન આપે છે. ની વાત છે પેલા જમવાની તમામ સુવિધા અમારો દૂધભંજની મેરડીમાં ગ્રુપ કરે છે. માટે તમારા ધર્મથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી 100 200 કે 500 રૂપિયા દાન મળે છે ને ભાઈઓ બહેનો તો સેવામાં છે, લેખે છે, અલેખે નથી. માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી અને આવું કાર્ય થતું હોય એમાં સહભાગી થવા આપણે આ લાખ રૂપિયા દો ને 5 લાખ દો ને તોય આવું કામ ન થાય. આપણી જાઓ બે હગા ભાઈ બેન એમના ઘરે દુઃખભંજની મેરડી માતાજીએ બેનના ઘરે નિસંતાન હતું. એમને માતાજીએ દીકરી આપી અને ભાઈના ઘરે માતાજીએ દીકરો આપ્યો. અહીંયા પગે લગાડવા આવ્યા છે. એ વિચાર તો કરો 10 લાખોની સ્ટ્રીટ મીટિંગ કરાવો ને કોઈ આવું કામ નથી થતું. આ મેરડીનો 40 જણા છે 40 કોઈને શરતીને ઉધરા નથી થઈ. આ મેરડીનો દરબાર છે મારા બાપ. કેમ કરીને ભૂલાય? કારણ કે 17 વર્ષથી પાણાના 4-5 હજાર માણસોને મહાપ્રસાદ લેવડાવતા હોય. બધાય હાથા ન હોય પણ કોઈનો સુલો આજ ન જમતો હોય એની આંગળી ઠરતી હોય ને તો જ આવું કામ થાય. બાકી સરકારની કથા કરવી હોય ને ઘરે તોય બાળકના વિચારો તો કથાય નથી થતી મારા બાપા.
કરવી, ધક્કામુક્કી ન કરવી, દર્શન કરી લેવા. વરસાદી માંગણી વિજય